રાજ્યભરમાં ગણેશોત્સવ ધૂમધામપૂર્વક ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ વિઘ્નહર્તા ગણપતિ ગજાનન મહારાજની પધરામણી કરવામાં આવે છે। સવાર સાંજ અનેક વિસ્તારોમાં ખૂબ જ આનંદ અને ભક્તિભાવપૂર્વક બાપાની આરતી, થાળ અને આરાધના કરવામાં આવે છે। ત્યારે સુરતના માછીપુરા શેરી નંબર 1 નવાપુરા ખાતે મા પ્રતાપ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે। આ મંડળ દ્વારા છેલ્લા 60 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। આ મંડળમાં 40 થી 50 થી વધુ યુવકો આ મંડળ સાથે જોડાયેલા છે। મા પ્રતાપ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। છેલ્લા 60 વર્ષથી મા પ્રતાપ યુવક મંડળ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે। દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે। મા પ્રતાપ યુવક મંડળ દ્વારા 10 દિવસ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જી, આપનું નામ? ચંદ્રેશ રાણા। આ કઈ જગ્યા પર છે? માછીપુરા શેરી નંબર 1 નવાપુરા યુવક મંડળનું નામ શું છે? મા પ્રતાપ યુવક મંડળ। કેટલા વર્ષોથી ગણપતિની સ્થાપના? 60 વર્ષથી આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ અહીંયા માછીપુરા શેરી નંબર 1માં। કેટલા દિવસ સુધી અહીંયા ગણપતિમાં અલગ અલગ પ્રોગ્રામો કરો છો? અમારે ત્યાં 10 દિવસ અલગ અલગ પ્રોગ્રામ થાય છે। સવારની આરતી, સાંજની આરતી, સમૂહ આરતી, લોકગીત, અલગ અલગ પ્રોગ્રામો થાય છે। યુવક મંડળમાં કેટલા સભ્યો છે? 40 થી 45 સભ્યો છે। બીજી કોઈ અન્ય પ્રવૃત્તિઓ તમારી મંડળ તરફથી? મંડળ તરફથી રાષ્ટ્ર માટે રાષ્ટ્રગીતનું આયોજન કરીએ છીએ। લાસ્ટ છેલ્લા 13ના દિવસે છોકરાઓ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમ કે સંગીત ખુરશી છે, છોકરાઓને લીંબુ ચમચીની રમત છે, એવી રમતોનું આયોજન કરીએ છીએ। કેટલા ફૂટની મૂર્તિ છે ગણપતિ? 15 ફૂટની મૂર્તિ છે। અને વિસર્જન કઈ જગ્યાએ કરવાનું? હજીરા પોર્ટ ઉપર કરવાના છે વહેલી સવારે। કોઈ મેસેજ ગણપતિ તહેવાર ચાલે છે તો સુરતીઓ માટે? સુરતીઓ માટે એક જ મેસેજ છે કે આપણા ગણપતિ દાદા હિન્દુ સમાજનું લાજ લજવાઈ રહે એની ધ્યાન રાખવું। જે અસામાજિક તત્વો દ્વારા અત્યારે જે કૃત્ય કરવામાં આવ્યું છે સુરતમાં, એવું ફરી ના થાય એનું ધ્યાન રાખવું, મંડળ પર હાજર રહેવું, એ જ અમારી અપીલ છે। બોલો ગણપતિ બાપા મોરયા। બોલો ગણપતિ બાપ્પા મોરયા। ગણપતિ બાપ્પા મોરયા।